Good morning, friends. Welcome back to my YouTube channel. Let's start this lesson. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે રીડ 1 ધ એડજસ્ટમેન્ટ એનો ભાગ 1 જોયો હતો, એટલે કે પાર્ટ 1 જોયો હતો. આજે આપણે તેનો પાર્ટ 2 જોઈશું. ધ એડજસ્ટમેન્ટની અંદર અત્યાર સુધી જેમ જોયું હતું એ પ્રમાણે નાની છે મૃત્યુ પામે છે અને ત્યાર પછી જે નાના છે એમનો જે સ્વભાવ છે એ બદલાય છે, તે પહેલા કરતા વધારે ચીડિયા સ્વભાવના બની જાય છે. એટલી બધી બાબતો હવે જોઈતી. ત્યાર પછી હવે નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ. ધ ડે વી હેડ ટુ ટેક નાનીશ એસિસ અવે ફોર ઇમ્પ્રેશન. That day to Nana stayed locked in the room. The day we had to take Nani's ashes. Ashes નો મતલબ થશે જે પણ અસ્થિ છે. એસિસ નો મતલબ શું થશે? અસ્થિ. હવે એટલે કે લઈ જવું. એસિસ નો મતલબ અસ્થિ, હવે નો મતલબ લઈ જવું. ફોર ઇમ્પ્રેશન. ઇમ્પ્રેશન નો મતલબ થશે અસ્થિ વિસર્જન. એ દિવસ આવી ગયો કે જ્યારે અમે નાનીના જે અસ્થિ છે એ અસ્થિ વિસર્જન માટે લઈ જવાના હતા. ધેટ ડે ટુ, તે દિવસે પણ નાના સ્ટેડ લોકડ ઇન ધ રૂમ. નાના એ રૂમની અંદર પુરાઈ રહ્યા. વેન આઈ વેન્ટ ઇન, જ્યારે હું તેની અંદર ગયો એટલે કે રૂમની અંદર ગયો. આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ. મેં જોયું કે તેઓ તેને બેડ ઉપર બેઠા છે, તેણીના બેડ ઉપર બેઠા છે. નાનીના બેડ ઉપર, નાનીની પથારી ઉપર નાના બેઠા હતા. He just touched the earth. અહીંયા વિદ્યાર્થી મિત્રો શબ્દ છે the earth. earth નો મતલબ થશે અસ્થિકુંભ. જેમાં અસ્થિ ભરેલી હોય એને આપણે શું કહીશું? the earth. તેણે માત્ર આ જે અસ્થિકુંભ છે એને અડક્યો. and said, અને કહ્યું, take him away. તેને અહીંથી લઈ જાઓ. all my life he just kept fighting with me. મારું આખું જીવન તે મારી સાથે લડાઈ કરતો રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો સૌથી પહેલા જો બદલાવ છે એ આવે છે, જો આપણે જોઈએ તો ઓકે, જ્યારે નાના બોલતા હોય અને નાનીના અસ્થિને જ્યારે લઈ જવાની વાત હોય તો નાનીના અસ્થિ માટે તેને હર શબ્દ વાપરવો પડે, પરંતુ અહીંયા તેમણે નાની માટે હિમ વાપર્યો છે, એટલે કે એનું જે પણ બદલાવ છે એ બદલાવની શરૂઆત થઈ છે. ત્યાર પછી જોઈએ ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. આ જે બદલાવ છે ને વોઝ ગ્રેજ્યુઅલ એટલે કે ધીમો હતો. આ જે બદલાવ છે એ ધીમો હતો. આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ એટ ધ ફર્સ્ટ ડે. પહેલા દિવસે તો મેં એના ઉપર એટલું બધું ધ્યાન આપ્યું નહીં. હીડ નો મતલબ શું થશે? ધ્યાન આપવું. પહેલા દિવસે તો મેં એના ઉપર એટલું બધું ધ્યાન આપ્યું નહીં. બટ લેટર ઇટ બીકમ્સ મોર એવિડન્ટ. અને ત્યારબાદ તે ખૂબ જ વધારે પુરાવો બને છે. Another day, બીજા એક દિવસ છે. I caught him taking નાની's કપ સિરપ. બીજા એક દિવસે મેં તેમને નાનીની કપ સિરપ છે એ કપ સિરપ લેતા પકડ્યા. He was measuring it by the capful, exactly the way નાની used હતું. He was measuring નો મતલબ થશે માપણી કરવી. By the capful એટલે કે ઢાંકણામાં. Exactly the way નાની used હતું. કે એ જ રીતે જેવી રીતે નાની ઉપયોગ કરતી હતી, તો નાની જેવી રીતે ઉપયોગ કરતી હતી એવી જ રીતે તેઓ ઢાંકણાની અંદર આ જે દવા છે, કફ સિરપની જે દવા છે એ માપણી કરતા હતા. I asked him, મેં તેમને પૂછ્યું, what's that you are doing? તમે તે શું કરી રહ્યા છો? What am I supposed to do then? તો પછી મારે શું કરવું જોઈએ? This damn cup just doesn't let up. ડેમ કપ નો મતલબ થશે હઠીલી ઉધરસ. આ જે હઠીલી ઉધરસ છે એ જવાનું નામ જ નથી લેતી. Exactly the same turn of face that Nani would have used. આ એ જ ટર્ન ઓફ ફેસ નો મતલબ થશે શબ્દ પ્રયોગ કરતા હતા. that Nani would have used, કે જે નાની ઉપયોગ કરતા હતા. આ એમણે એવો જ શબ્દ પ્રયોગનો ઉપયોગ કર્યો કે જેવો તેઓ નાની યુઝ કરતા હતા, નાની ઉપયોગ કરતા હતા.
He pushed through me a look and said, તે થોભે છે, મારી સામે જોવે છે and said, અને કહે છે, when this bottle gets over, જ્યારે આ બોટલ પૂરી થઈ જાય, get me a new one, તો મને એક નવી બોટલ લાવી આપજે. I was a little taken aback. હું થોડોક પાછો ગયો. પાછો જવાનો મતલબ થોડોક વિચારો વિચાર્યા કે શું બની રહ્યું છે. I had never heard him coughing. મેં તેને ક્યારેય ઉધરસ ખાતા જોયા નથી. But this was nothing compared to the shock he gave me a few days later. પરંતુ એ દિવસે મને જે પણ શોક આપ્યો હતો એની તુલનામાં બીજું કશું જ નહોતું કે જે એને મને થોડાક દિવસો પછી આપ્યું. મને એવો આઘાત આપ્યો થોડાક દિવસ સુધી, એના તુલનામાં આ આઘાત કશો હતો નહીં. શું આઘાત હતો તો જોઈએ. આઈ ટોલ્ડ હિમ, મેં તેમને જણાવ્યું, નાના, લેટ્સ ગો ટુ સલૂન. નાના, ચાલો આપણે સલૂનમાં જઈએ, વાળની દુકાને જઈએ. યુ નીડ અ હેર કટ. તમારે વાળ કપાવવાની જરૂરિયાત છે. આઈ ઇન્સિસ્ટેડ, મેં તેને આગ્રહ કર્યો. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, જો તમે ત્યાં જવા ન માંગતા હો, then I will call a barber home, તો હું આ જે વાળંદ છે એને હું ઘરે બોલાવી લઉં. He did not even bother to look at me this time. તેણે આ સમયે તો મારી સામે જોવાની પણ તસ્દી ન લીધી. He began to shake his head. તે પોતાનું માથું છે હલાવવા લાગ્યા. No, no, નહીં નહીં. He will kill me. તે મને મારી નાખશે. He does not like my haircut short. તેને મારા ટૂંકા વાળ કાપેલા ગમતા નથી. He will never approve. તે મને ક્યારેય પરવાનગી આપશે નહીં. His intonation was nasal, exactly like Nani's. તેનું જે પણ નસકોરામાંથી જે બોલવું હતું એ જેમ નાની જ બોલતી હોય એવી રીતે તે બોલતા હતા. ઇન્ટોનેશન નો મતલબ થશે ધીમેથી બોલવું. વોઝ અ નસલ, નસલનો મતલબ થશે નાકમાંથી. તે નાકમાંથી એટલું ધીમેથી બોલતા હતા કે જાણે કે નાની પોતે બોલતા હોય. It seemed as if it was a Nani who was speaking. તે એના જેવું લાગતું હતું કે જે જાણે કે નાની હોય કે જે તેમના વતીથી બોલી રહી હોય. I moved back a little worried. હું ત્યાંથી થોડીક ચિંતા સાથે ત્યાંથી પાછો ફર્યો. I had a friend, Dr. K.D. Kamble, a psychiatrist. મારો એક મિત્ર હતો ડોક્ટર કેડી કામ્બલે, a psychiatrist, એક મનોચિકિત્સક હતો. I called him over. મેં તેને બોલાવ્યો. He talked to Nana at the length for hours. તેણે નાના સાથે કલાકો સુધી લાંબી વાત કરી. Most of the time, તેમાંથી મોટા ભાગના સમયે નાના kept quiet. નાના ચૂપ રહ્યા. He did not answer most of Dr. Kamble's queries. તેણે આ ડોક્ટર કામ્બલેની જે પણ પ્રશ્નો હતા એમાંથી મોટા ભાગના પ્રશ્નોના જવાબ આપ્યા નહીં. But when he did, પણ જ્યારે તે જવાબ આપતા હતા, he spoke like Nana normally did and in his own voice. અને ત્યારે જ્યારે પણ તેઓ બોલતા ત્યારે નાના સામાન્ય રીતે જ્યારે બોલતા હોય એના જેવું જ લાગતું અને તે પોતાના અવાજમાં જ બોલતા હોય એના જેવું જ લાગતું હતું. Something else become evident too. કંઈક એવો પુરાવો પણ બનતો હતો. To the one of the numerous questions that Dr. Kamble asked him. ડોક્ટર કામ્બલે અસંખ્ય પ્રશ્નો પૂછ્યા. એમાંના જ એક પ્રશ્નની અંદર he said, તેણે કહ્યું, this only she can answer. આ માત્ર તેણી જ જવાબ આપી શકે. I will ask her when she comes. જ્યારે તે અહીં આવશે ત્યારે હું તેને તે પ્રશ્ન પૂછી લઈશ. ડોક્ટર કામ્બલે shot back. ડોક્ટર કામ્બલે વળતો પ્રશ્ન કર્યો. Where has she gone? તેણી ક્યાં ગઈ છે? તો કે છે
The end of his lips curled up a little in a smile. તે પોતાના જે હોઠ છે એ કર્લ્ડ અપ એટલે કે ત્રાંસા કરે છે, લિટલ એટલે થોડાક ઇન અ સ્માઇલ સ્મિત સાથે. તે પોતાના જે હોઠ છે એ ખૂણાની અંદર ત્રાંસા કરીને સ્મિત સાથે કહે છે, "Oh, she doesn't really ever tell me her whereabouts." અરે તેની ખરેખર મને તેના સારા નરસા વિશે ક્યારેય કહેતી નથી. When Nana left, જ્યારે નાના ત્યાંથી જતા રહે છે, ડોક્ટર કામ્બલે said, ડોક્ટર કામ્બલે કહે છે, he does not perceive your nanny as a dead. perceive એટલે સ્વીકારવું. તે ક્યારેય એવું સ્વીકારતા નથી કે તમારી જે નાની છે એ મૃત્યુ પામ્યા છે. he has begun to live a double life. તેણે બેવડી જિંદગી જીવવાનું શરૂ કર્યું છે. in fact, હકીકત તો એવી છે, there is a more of her and less of him. તે વધારે પડતા તો તેણી છે એટલે કે વધારે પડતા તો તેઓ નાના છે, નાની છે, and less of him અને ઓછા પડતા તે નાના છે. he has begun to think of himself as a નાની. તેણે પોતાની જાતને નાની સમજવાનું શરૂ કર્યું છે. whatever happens, ગમે તે બને છે, it happens to her, તે તેણીની સાથે બને છે. she is the one who need to be fed. તેણી એ છે કે જેને જમવાની જરૂરિયાત પડે છે. she is the one who feel thirsty. તેણી એ છે કે જેને તરસ લાગે છે. she is the one who feels the pain. તેણી એ છે કે જેને દર્દનો અનુભવ થાય છે. and it is he અને તે છે who takes the medicine કે જે દવાઓ લે છે. he only swallow the pills on her behalf. swallow નો મતલબ થશે ગળવું, pills નો મતલબ દવા, on her behalf એટલે તેના વતીથી. તે માત્ર તેના વતીથી આ જે દવા છે એ ગળે છે. I drove the good doctor back to his home. હું એક સારા ડોક્ટરને ત્યારબાદ તેના ઘરે લઈ ગયો. He said that, તેણે કહ્યું કે Nana was suffering from a sort of dissociative personality disorder. નાના છે એ પ્રકારના ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર એટલે કે માનસિક અવસ્થાવાળી વ્યક્તિ નામનો જે રોગ છે એનાથી પીડાઈ રહી છે. The condition was little understood. આ જે કન્ડિશન છે એ થોડીક એવી સમજવામાં આવે છે. He said, તે કહે છે, and there was no sure cure for it. અને આનો કોઈ જ ચોક્કસ ઉપાય છે નહીં. He said, તે કહે છે, we will keep at it. અમે તેમને અહીં રાખીશું. do our best. અમારો શ્રેષ્ઠ પ્રયત્ન કરીશું. but your nana says, પરંતુ તમારી જે નાનાની જે ઉંમર છે એમાં that kind of recovery is nearly impossible. તે પ્રકારની જે રિકવરી છે એ લગભગ અશક્ય છે. as I was about to leave, જેવો હું ત્યાંથી જવા નીકળ્યો, he asked me, તેણે મને પૂછ્યું, tell me one thing, how does it make any difference to you whether he is nana or thinks himself to be nani? જેવો હું ત્યાંથી જવા નીકળો તરત જ તે મને પૂછે છે, મને એક બાબત જણાવશો કે તેઓ નાના તરીકે રહે અને પોતાની જાતને નાની તરીકે સમજે એટલે કે વિચારે તો શું તમને કોઈ ફેર પડશે ખરો? How does it change anything whether he eats raita by staying your nana or refuse to eat raita by morphing into your nani? શું તમને કોઈ એવો બદલાવ લાગશે કે જો તે તમારા નાના તરીકે રહીને આ રાયતું ખાય અને અથવા તો જે નાનીમાં પોતાનું પરિવર્તન પામીને તે રાયતું ખાવાનું ના પાડે, શું તમને કોઈ ફેર પડશે ખરો? Let him his life any way he wants to. ચાલો તેમને તેમનું જે જીવન છે જેવી રીતે તે જીવવા માંગે છે એ રીતે એમને જીવવા દો. ડોક્ટર કહે છે કે હવે આ ઉંમરે તો કોઈ એની સારવારની શક્યતા નથી.
હવે એ જેવું કરત જીવવા માંગે છે એવું એને જીવવા દો. ઓકે, થોડાક જ વર્ષોના એ મહેમાન છે. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ. હું તે સાંજે મોડે મોડે ઘરે આવ્યો. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ unburdened and a lot less worried by what Dr. Kamble had said. પણ હું ત્યારે મારો જે ખૂબ જ બોજો હતો, દાદાની જે સારવારનો છે, નાનાની સારવારનો જે બોજો હતો, એ મારે ક્વાઇટ અનબર્ડન્ડ એટલે કે થોડોક ઓછો થઈ ગયો. એન્ડ અ લોટ લેસ વરીડ બાય વોટ ડોક્ટર કામલે હેડ સેડ. અને ડોક્ટર કામલે જે કહ્યું હતું એનાથી મારી ચિંતા ખૂબ જ ઓછી થઈ ગઈ. આઈ થોટ ધે વે, મેં એવું વિચાર્યું, ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની, કે નાનાએ નાની સાથે અનુકૂલન સાધવાનો પોતાનો જે રસ્તો છે એ કરી લીધો છે. વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ, અમારે પણ તેમની સાથે અનુકૂળતા સાધવાની છે. આઈ રીચડ હોમ, હું ઘરે પહોંચ્યો. When I walked into Nana's room to wake him up, I found him sleeping in a Nani's bed. જ્યારે હું નાનાના રૂમની અંદર તેમને જગાડવા માટે જાઉં છું તો મેં જોયું કે તેઓ નાનીની જે પથારી છે એના ઉપર સૂતા છે. I lifted the blanket to wake him up. મેં તેમનો જે ધાબળો છે તેમને જગાડવા માટે ઊંચો કર્યો. I was stunned. હું આશ્ચર્યચકિત થઈ ગયો. He was sleeping in a Nani's ધોતી and blouse. તે નાનીના ધોતી અને બ્લાઉઝની અંદર સૂતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે નાના છે એ પૂરેપૂરા પરિવર્તન પામીને નાનીનું સ્વરૂપ ધારણ કરી લે છે, એટલે કે તે પોતાની જાતને નાની સમજી લે છે. આ જ રીતે તે પોતાનો જે પ્રેમ છે એ અહીં વ્યક્ત કરેલો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે યુનિટ 4 નું જે રીડ 1 છે એ પૂરું કર્યું. ત્યાર પછી રીડ 2 જોવાનું છે. બરોબર. જય હિન્દ, જય ભારત.